સસ્ટેનેબલ ટેક્સટાઇલ, મજબૂત ટેક્સટાઇલ, ટકાઉ કાપડ અને ટકાઉ રંગ માટે બેસ્ટ સોલ્યુશન ડાઇંગ. સોલ્યુશન ડાઇંગ જ્યારે પોલિમર ચિપ્સને ઓગાળવામાં આવે એટલે કે જ્યારે યાનની પહેલાંની પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે પોલિમર છે, નાયલોન, પોલિએસ્ટર, પોલીપ્રોપિલિન, એક્રિલિક, આના જે દાણા આવે છે, ચિપ્સ આવે છે, આ ચિપ્સને ઓગાળી અને એને સ્પિનરેટમાંથી પસાર કરવામાં આવે અને પાતળા રેસા બનાવવામાં આવે, એમાંથી યાન બનાવવામાં આવે. તો જ્યારે આ ચિપ્સ ઓગાળવામાં આવે છે ને ત્યારે એમાં સારી ક્વોલિટીના કલર જે આવે છે એ પિગમેન્ટ એમાં ઉમેરવામાં આવે છે અને એને ખૂબ ચોકસાઈથી ઉમેરવામાં આવે છે કે જેથી તેના કલર શેડમાં ફરક આવતો નથી. અને જ્યારે યાન બને એ પહેલાં જ એને કલરમાં સંપૂર્ણપણે મિક્સ થાય છે, જે અંદર બહાર બધી જગ્યાએથી કણે કણમાં જોડાઈ જાય છે. આ રીતે અંદરથી જ જ્યારે કલર લાગી જાય ને ત્યારે એ જલ્દીથી નીકળતો નથી. આથી એવા કપડાં કે જે બહાર તડકાઓમાં ઉપયોગ થાય છે, રફ યુઝ થાય છે, ગરમીમાં ઉપયોગ થાય છે, જેની ઉપર અમુક કેમિકલો કે વધારે ગંદકીઓ ઢોળાય છે, તો આ બધા કપડાઓનો ઉપયોગ કરવાનો હોય ને એવા કપડામાં જો આ રીતના સોલ્યુશન ડાઇંગ કરેલા યાનનો ઉપયોગ કરવામાં આવે ને તો એને વારે વારે બ્લીચિંગથી ધોવો, તડકામાં રાખો, ગમે તે કરો, પણ એનો કલર જલ્દી જતો નથી અને નવું ને નવું જ લાગે છે. આ સોલ્યુશન ડાઇંગ છે એમાં પહેલેથી જ જ્યારે ચિપ્સમાં જ કલર ઉમેરવામાં આવે ને ત્યારે 90% પાણીની બચત થાય છે, 25 થી 30% ઉર્જાની બચત થાય છે અને એથી જ એ સસ્ટેનેબલ ટેક્સટાઇલ માટે ખૂબ સારી વ્યવસ્થા છે. પરંતુ એના એ માઇનસ પોઈન્ટ એ છે કે તે મોટા બેચમાં જ બને છે અને એના માટે અલગ અલગ વેસલ્સ રાખવા પડે છે. તો જેમાં મોટા બેચ જરૂરી છે એ સોલ્યુશન ડાઇંગમાં કરીએ અને એનાથી થોડા નાના બેચની જરૂર પડે ત્યારે એને પેકેજ ડાઇંગમાં કરવામાં આવે. મેઇનલી કહેવાનો મુખ્યત્વે હેતુ એ છે કે યાન પહેલેથી ડાઇંગ કરી નાખવામાં આવે તો યાન ડાઇંગમાં અને સોલ્યુશન ડાઇંગમાં ખૂબ જ ઓછા પાણી અને ઉર્જાનો ઉપયોગ થાય છે, જે આપણે કાપડ ડાઇંગ કરવા માટે જે ઉર્જા અને પાણી વપરાય છે એની કરતાં ઘણા ઓછા પ્રમાણમાં વપરાય છે. તો આપણે આ પદ્ધતિ જે છે પહેલેથી યાન ડાઇંગ કરીને અથવા તો સોલ્યુશન ડાઇંગમાં કલરવાળા યાનનો ઉપયોગ વધારે કરીએ, જે સિન્થેટિક કાપડો બનાવવા છે એના માટે, તો એ ખૂબ જ આપણને ઉપયોગી થઈ શકે છે અને આપણા પર્યાવરણને નુકસાન કરતું ઘણું ઘટી શકે છે. તો આ વસ્તુને આપણે મહત્ત્વ વધારી અને એ પ્રમાણે જો જરૂરી બદલાવો લાવીએ અને એની ઉપર સંશોધનો કરીએ તો આપણને ખૂબ જ ઉપયોગી રહેશે. સોલ્યુશન ડાઇંગ એ મોટા લેવલની ઇન્ડસ્ટ્રી છે, પણ પેકેજ ડાઇંગ એ નાના લેવલની ઇન્ડસ્ટ્રી માટે શક્ય છે. જો તમે નાના લેવલે પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવાનું વિચારતા હો તો યાન ડાઇંગ જે છે, પેકેજ ડાઇંગ, એ ખૂબ જ સારો ઉપાય છે અને એની ડિમાન્ડ પણ ખૂબ સારી છે. ટોપ ડાયડ યાન કે જે પહેલેથી ડાઇંગ કરેલું છે એનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. તો આ પણ એક સેગમેન્ટ છે જેમાં આપણે વિચારી શકીએ. તો એના વિશે આગળ